હું મુસલમાનનો દીકરો હોવા છતાં ઇન્દ્ર ભારતી બાપુને અમે બાપ સમાન માની છીએ. વિડિયો જોવો, ખાલી વિડિયો ને બને એટલો શેર કરી દેજો. તમારા શરીરની અંદર હિન્દુત્વનું ખૂન દોડતું હોય ને તો વિડિયોને શેર કરીને આઈડીને ફોલો કરી નાખજો. કારણ કે કીર્તિ પટેલ જે રીતે બોલી રહી છે બાપુ વિશે, જે ખુલ્લેઆમ કહી રહ્યા છે, પરંતુ મુસલમાનનો દીકરો ખુલ્લેઆમ ઇન્દ્ર ભારતીય બાપુના મિત્રો આજે તો માને છે ને સપોર્ટ ની અંદર આવા મેદાનની અંદર શું સૌથી મોટા સમાચાર મળી જશે. વિડિયોની અંદર બને રહેજો અને વિડિયો આખો જોઈ લેજો, જેથી તમારા સમક્ષ બધી જાણકારી હું આપી શકું. અને ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે હાલ કીર્તિ પટેલ છે સરસામાં છે. શા માટે સરસામાં છે? વૃર્ચી કુંડની અંદર સ્નાન કરવા જાય છે ને ત્યારબાદ જે મિત્રો આખો વિવાદ સર્જાયો છે. હાલ કીર્તિ પટેલ છે બધી બાજુથી સરસાની અંદર છે. એક એવો પણ વિડિયો વાયરલ થયો છે જેમની અંદર એક ભાઈ છે ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલના લીધે ભાઈ એમ કે તો જે કરવા જઈ રહ્યા છે તમે બધા લોકો જોઈ લીધું ભાઈ દવાનો બાટલો અને ત્યારબાદ આખો વિડિયો જોયો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ તમે બધા લોકો જાણતા હશો કે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ સરસામાં આવી છે. હવે કીર્તિ પટેલનો આપણે વિરોધ કરતા નથી, કીર્તિ પટેલના સપોર્ટની અંદર આવીને વિડિયો નથી બનાવતા કે નહીં આપણે કોઈના સપોર્ટમાં આવીને કોઈના વિશે ખોટું કહી રહ્યા છે. જે આ મિત્રો આજે જે સોશિયલ મીડિયાની અંદર જાણકારી મળી રહી છે એ ખાલી તમારા સમક્ષ પહોંચાડી રહ્યો છું. ખાસ કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. યુટ્યુબમાં જોતા હોય ને ફેસબુક પર તો ફોલો કરી નાખજો. હાલ મિત્રો આજે એક વિડિયો વાયરલ થયો છે જેમની અંદર મુસલમાનનો દીકરો, મુસલમાનનો ભાઈ પોતે કંઈક ને કંઈક કહી રહ્યા છે કે હું ઇન્દ્ર ભારતીય બાપુને કંઈક ને કંઈક બાપ સમાન માનું છું અને કંઈક ને કંઈક કીર્તિ પટેલ તો ખુલ્લી આમ જે ભારતીય ઇન્દ્ર બાપુ વિશે કહ્યું છે તમે બધા લોકોએ જોઈ જ લીધું છે. એના વિશે મારે ખોટું કંઈ કેવું જ નથી. પરંતુ કંઈક ને કંઈક કીર્તિ પટેલ હાલ ખુલ્લી આમ ભારતીય ઇન્દ્ર બાપુને જે કહી રહી છે સોશિયલ મીડિયા હલી નાખ્યું છે. કંઈક ને કંઈક તમે શું લાગે છે, તમને શું લાગે છે, તમે કોને સપોર્ટ કરી રહ્યા છો? તમારી શું રાય છે કે કીર્તિ પટેલે મુરગી કુંડની અંદર સ્નાન કર્યું હતું એ બિલકુલ ખોટું કર્યું હતું કે પછી કંઈક ને કંઈક પોલીસે અટકાયત કરી બાપુ કે આ બધું જે થયું છે કંઈક ને કંઈક તમે બધા લોકો તમારી નજર ન્યા કે પણ જોયું છે. વિડીયો શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.